પોરબંદર ખારવા સમાજે દરિયામાં પ્રદૂષિત પાણી છોડવાના મુદ્દે વિરોધ કર્યો છે। જેતપુર સાડી ઉદ્યોગો દ્વારા દરિયામાં દૂષિત પાણી છોડવામાં આવતા માછીમારોએ કામધંધા બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો। પોરબંદરની મુખ્ય બજારો અને માર્કેટ યાર્ડે પણ બંધ પાડી સમર્થન આપ્યું છે। 26/12 અમારી જ્યારે બેઠક થઈ હતી 22 તારીખના, ત્યારે અમે બધા દરિયાઈ પટ્ટીના મચ્છીમાર સાથે જોડાયેલા લોકોને અમે આહવાન કર્યું હતું કે આપ સૌ આપણે બંધ રાખી એનું આવેદન દેવા જઈ ગામ ગામ અને એમની સાથે જોડાઈ અને લોકો પણ સાથે જોડાઈ અને એના બદલ જે પ્રતિસાદ મળ્યો છે ગામ બંધ કરવા માટે। હાલની શું સ્થિતિ છે? આજે ગામ બંધ છે, તમારા મુખ્ય મુદ્દાઓ શું છે? અમારા મુખ્ય મુદ્દા તો એ છે કે સરકારશ્રીનો જે પ્રોજેક્ટ છે જેતપુર સારી ઉદ્યોગ કેમિકલ વેસ્ટ પાણી જે દરિયામાં છોડવામાં આવે છે એ માછીમાર માટે અત્યંત ખરાબ વસ્તુ છે ને જેને કારણે દરિયામાં મોટા પાયે પ્રદૂષણ ફેલાવવામાં આવશે ને અમારો માછીમાર રોજગાર છે એ 100% કેમિકલ યુક્ત પાણીના હિસાબે મોટી અસર પડશે ને એ ઠપ થઈ જાય છે। એનો વિરોધ કરવામાં આવે છે। અમે સાથે જોડાયેલ જે અમારા ફ્રેશ ફિશ એસોસિએશન આખું સાથે જોડાયેલું છે। ગામની અન્ય સંસ્થાઓ કે જે ચેમ્બર ઓફ કોમર્સ છે, વેપારી છે, એ બધા સાથે સંકળાયેલા છે। આમાં નુકસાન એટલે પૂરેપૂરું, કેમ કે એક ટીપું પર પડે ને માછીમાં તો મચ્છી તરત ત્યાં મળી જાય છે। તો આટલું પાણી કેમિકલનું પાણી છોડે તો એ પ્રમાણે જ કેમિકલનું પાણી જાય, એક ટીપું પડે જ ને ખાલી તો 25 મચ્છી તો મળી જાય છે એમને। અમારા સમજો ને જખોથી લઈ દક્ષિણ ગુજરાત સહિતના બધા ગામો દરિયાઈ પટ્ટીના છે એ બધા આવેદન આપવાના છે ને એની એ લોકો અમારી સાથે, અમે એની સાથે છે, બધા અમારી સાથે છે ને એ લોકો પણ આજે બંધ રાખવાના છે। અમે દિવસોમાં માછીમારોનો આમાં જો સરકાર કંઈ જવાબ નહીં આપે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની તૈયારી માછીમાર સમાજની છે। ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર।